श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 251 251। વિષ્ણુશ્ચ એટલે વિષ્ણુહો, શંકરશ્ચૈવ એટલે શંકર ભગવાનનું, પાર્વતી એટલે કે પાર્વતીજી, ચ ગજાનન એટલે કે ગણપતિજી, દિનકરશ્ચ દિનકર એટલે સૂર્ય જે દિવસ કરે છે, બરાબર, જેના પ્રકાશથી દિવસ થાય છે, દિવસ ઉગે છે આપણે કહીએ છીએ, તો એ દિનકર એટલે કે સૂર્ય। પંચ એતાહા, પંચ એટલે પાંચ, એતાહા એટલે એ પાંચ દેવતાની વાત છે। માન્યા એટલે માનવા, પૂજ્યા એટલે પૂજ્યપણે, હિ એટલે જ, દેવતાહા દેવતા એટલે કે એ પાંચ દેવોને પૂજ્યપણે માનવા। શ્લોક નંબર 251 251। વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ। સેકન્ડ પાર્ટ। પાર્વતી ચ ગજાનન, 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 પાર્વતી ચ ગજાનન। ફર્સ્ટ લાઈન કરીએ। વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, પાર્વતી ચ ગજાનન, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, પાર્વતી ચ ગજાનન, વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ, પાર્વતી ચ ગજાનન। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। દિનકરશ્ચ પંચૈતા, દિનકરશ્ચ પંચૈતા, દિનકરશ્ચ પંચૈતા, દિનકરશ્ચ પંચૈતા, દિનકરશ્ચ પંચૈતા। સેકન્ડ પાર્ટ। માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ, માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ, માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ,
માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ, માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. દિનકરશ્ચ પંચૈતા માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. ફરીવાર દિનકરશ્ચ પંચૈતા માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. ફરીવાર દિનકરશ્ચ પંચૈતા માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ પાર્વતી ચ ગજાનનઃ. દિનકરશ્ચ પંચૈતા માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. ફરીવાર વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ પાર્વતી ચ ગજાનનઃ. દિનકરશ્ચ પંચૈતા માન્યઃ પૂજ્યા હિ દેવતાઃ. હવે આપણે ભાષાંતર જોઈએ. વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ 5 દેવતા પૂજ્યપણે માનવા. શ્લોક નંબર 252 252. પરિરક્ષેદ સારી રીતે રાખવી એવો શબ્દ સમજવાનો. દૃઢામ એટલે કે દ્રઢ. નિષ્ઠામ એટલે નિષ્ઠા. અક્ષર પુરુષોત્તમે એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા રાખવી. સેકન્ડ લાઈન તથાપિ, તથા અપી છતાં પણ, નૈવ એટલે શબ્દ છે ન એવ ન કરવી, ન એટલે કે ન કરવી, કર્તવ્યમ એટલે કરવી. દેવતાંતર નિંદનમ, દેવતા એટલે દેવતાઓની વાત છે, દેવોની વાત છે. અંતર નિંદનમ, દેવતા અંતર નિંદનમ. આટલા શબ્દો છે જેને આપણે આખું બોલીએ છીએ દેવતાંતર નિંદનમ. તો અંતર એટલે અન્ય દેવોની, નિંદનમ એટલે નિંદા ન કરવી. શ્લોક નંબર 252. પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ, પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ, પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ, પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ, પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે. ફર્સ્ટ લાઈન. પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે. ફરીવાર પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે. પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે. સેકન્ડ લાઈન. તથાપિ નૈવ કર્તવ્યમ, તથાપિ નૈવ કર્તવ્યમ, તથાપિ નૈવ કર્તવ્યમ, તથાપિ નૈવ કર્તવ્યમ, તથાપિ નૈવ કર્તવ્યમ. દેવતાંતર નિંદનમ, દેવતાંતર નિંદનમ, દેવતા અંતર નિંદનમ, દેવતાંતર નિંદનમ. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતર નિંદનમ, તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતર નિંદનમ. ફરીવાર તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતર નિંદનમ. આખો શ્લોક કરીએ છીએ. પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે, તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતર નિંદનમ. ફરીવાર પરિરક્ષેદ દૃઢામ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે,
તથાપિ નૈવ કર્તવ્યમ દેવતાંતરનિંદનમ. હવે ભાષાંતર જોઈએ. અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા રાખવી, તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. દરેકને રિસ્પેક્ટ આપવો, દરેકને આદર આપવો, અને નિંદા તો કોઈ પણ દેવોની કે અન્ય ધર્મોની ન કરવી. શ્લોક નંબર 253 253. ધર્માવા એટલે કે ધર્માહા એટલે કે ધર્મો, વા એટલે અથવા, સંપ્રદાયાવા એટલે કે સંપ્રદાયો, યે અન્યે એટલે કે બીજા, તદ અનુયાયિનઃ એટલે કે તેમના, જે ધર્મની અંદર અન્ય ધર્મમાં માને છે અથવા અન્ય સંપ્રદાયની અંદર માને છે, તેના અનુયાયિનઃ એટલે અનુયાયીઓ, માનવાવાળા વ્યક્તિઓ, જે તે ધર્મને માને છે તે અનુયાયીઓ શું કહે છે નીચે સેકન્ડ લાઈન, ન તે દ્વેષ્યા એટલે કે તેઓની સાથે ન દ્વેષ્યા, ન તે નિંદ્યા એટલે કે તેઓનો દ્વેષ પણ ન કરવો અને તેઓની નિંદા પણ ન કરવી, ન તે નિંદ્યા. આદર્તવ્યાશ્ચ શબ્દ છે આદર્તવ્યાહ એટલે કે એનો આદર કરવો, રિસ્પેક્ટ આપવી દરેકને. સર્વદા એટલે હંમેશા, હંમેશા બીજાને કે દરેકને આદર આપવો, રિસ્પેક્ટ આપવી. શ્લોક નંબર 253 253. ધર્માવા સંપ્રદાયાવા, ધર્માવા સંપ્રદાયાવા, ધર્માવા સંપ્રદાયાવા, ધર્માવા સંપ્રદાયાવા, ધર્માવા સંપ્રદાયાવા, યેન્યેતદનુયાયિનઃ, 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 યેન્યેતદનુયાયિનઃ. ફર્સ્ટ લાઈન કરીએ. ધર્માવા સંપ્રદાયાવા યેન્યેતદનુયાયિનઃ, ધર્માવા સંપ્રદાયાવા યેન્યેતદનુયાયિનઃ, ધર્માવા સંપ્રદાયાવા યેન્યેતદનુયાયિનઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, 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 ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા. સેકન્ડ પાર્ટ. આદર્તવ્યાશ્ચ સર્વદા, આદર્તવ્યાશ્ચ સર્વદા, આદર્તવ્યાશ્ચ સર્વદા, આદર્તવ્યાશ્ચ સર્વદા, આદર્તવ્યાશ્ચ સર્વદા. સેકન્ડ લાઈન આખી કરીએ. ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, આદર્તવ્યાશ્ચ સર્વદા, ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, આદર્તવ્યાશ્ચ સર્વદા, ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, આદર્તવ્યાશ્ચ સર્વદા. આખો શ્લોક કરીએ છીએ. ધર્માવા સંપ્રદાયાવા યેન્યેતદનુયાયિનઃ, ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, આદર્તવ્યાશ્ચ સર્વદા, ધર્માવા સંપ્રદાયાવા યેન્યેતદનુયાયિનઃ, ન તે દ્વેષ્યા ન તે નિંદ્યા, આદર્તવ્યાશ્ચ સર્વદા. હવે ભાષાંતર જોઈએ. અન્ય ધર્મો
સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિશે દ્વેષ ન કરવો, તેમની નિંદા ન કરવી, તેમને સદા આદર આપવો. શ્લોક નંબર 254 254. મંદિરાણી એટલે કે મંદિરો, બહુવચન છે, એક મંદિર નથી. મંદિરમ, એક માટે મંદિરમ શબ્દ વપરાય છે સંસ્કૃતમાં. ગુજરાતીમાં મંદિર, ઘણા બધા મંદિરોની વાત છે તો મંદિરાણી. મંદિરો ચ એટલે અને, શાસ્ત્રાણી એટલે કે શાસ્ત્રો, એક શાસ્ત્રની વાત નથી પણ ઘણા બધા શાસ્ત્રો. તો મંદિરો અને શાસ્ત્રો. સંતઃ એટલે કે સંતો. તથા એટલે તથા અથવા વગેરે પણ માટે તથા શબ્દ વપરાય છે. કદાચન, કદાચન એટલે ક્યારેય. સેકન્ડ લાઈન, ન તે નિંદ્યા, ન નિંદ્યાસ્તે શબ્દ છે. ન નિંદ્યાસ્તે, ન નિંદ્યાહા તે. સ છે એ વિસર્ગનો સ થયો છે. ન નિંદ્યા એટલે કે તેમને નિંદા ન કરવી. સત્કાર્યા, નિંદા તો ન કરવી પણ તેઓનો સત્કાર કરવો એટલે કે એમનું સ્વાગત વગેરે કરવું. સત્કાર્યા. યથાશક્તિ, યથા એટલે પોતાની શક્તિ પ્રમાણે, તન મન ધન, પોતાની શક્તિ પ્રમાણે. યથોચિતમ, એમાં બે શબ્દ છે. યથા ઉચિતમ, યથા ઉચિતમ, ઉચિતમ એટલે યોગ્ય, યથોચિતમ થયું છે શબ્દ, પણ ઉચિતમ એટલે યોગ્ય. તો એમને યોગ્ય હોય, જેવી રીતે યોગ્ય હોય એ રીતે પોતાની શક્તિ પ્રમાણે સત્કાર કરવો, પણ નિંદા ન કરવી. શ્લોક નંબર 254 254. મંદિરાણી ચ શાસ્ત્રાણી, મંદિરાણી ચ શાસ્ત્રાણી, મંદિરાણી ચ શાસ્ત્રાણી, મંદિરાણી ચ શાસ્ત્રાણી, મંદિરાણી ચ શાસ્ત્રાણી. સંતસ્તથા કદાચન, સંતસ્તથા કદાચન, સંતસ્તથા કદાચન, સંતસ્તથા કદાચન, સંતસ્તથા કદાચન. ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ છીએ. મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન, મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન. ફરીવાર. મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા. યથાશક્તિ યથોચિતમ, યથાશક્તિ યથોચિતમ, યથાશક્તિ યથોચિતમ, યથાશક્તિ યથોચિતમ, યથાશક્તિ યથોચિતમ. સેકન્ડ લાઈન. ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ. આખો શ્લોક હવે સાથે બોલીએ છીએ. મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ. ધ્યાનથી સાંભળજો, ધીમે બોલીએ. મંદિરાણી ચ શાસ્ત્રાણી સંતસ્તથા કદાચન, ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ. આખો આપણે અર્થ સમજ્યા, ભાષાંતર સમજીએ. મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી, પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. શ્લોક નંબર 255 255. સંયમનોપવાસાદિ,
આની અંદર 3 અલગ અલગ શબ્દો છે. સંયમન એટલે કે સંયમ કરવો, સંયમન, ઉપવાસ આદિ. સંયમન, ઉપવાસ આદિ. ખ્યાલ આવ્યો? 3 શબ્દો. સંયમનો એમાં શબ્દ છે સંયમન. પછી ઉપવાસનો ઓ થઈ ગયો છે, ઉનો ઓ થઈ ગયો છે એટલે નોપવાસ આદિ દેખાય છે, પણ ત્યાં શબ્દ છે ઉપવાસ. પછી સાદી તો ઉપવાસ આદિ એટલે કે વગેરે. સંયમ, ઉપવાસ આદિ. યદ યત તપઃ એની અંદર પણ કયા શબ્દો છે? યદ યત. પહેલામાં યદ, બીજામાં યત અને તપઃ. કારણ કે તપનો જે ત છે એની અંદર ઉપર એક લીટી દેખાય છે તમને, એટલે કે આગળ તનો જે ભાગ છે ત્યાં નીચે આગળ એક લીટી દેખાય છે આપણને, થોડીક બહાર નીકળેલી. એ શેની સાઇન છે? તો ત્યાં 2 ત છે એવું સમજવાનું, એક અડધો ત અને એક તપનો ત આખો. તો યદ યત તપઃ. કારણ કે ધ દેખાય છે પણ એમાં કયો શબ્દ છે? યદ્ય. તો યદ યત તપઃ જે તપનું. સમાચરેત એમાં શબ્દ છે સમ આચરેત, એનું થયું છે સમાચરેત એટલે કે સારી રીતે આચરણ કરવું, જે તપનું આચરણ કરવું. હવે સેકન્ડ લાઈન. પ્રસાદાય હરેસ્તત્તુ. પ્રસાદાય એટલે ભગવાનને રાજીપા માટેની વાત છે, રાજીપા માટે કરવાની વાત છે, પ્રસન્નતા માટે કરવાની વાત છે. હરે હે શબ્દ હરેસ્તત્તુ શબ્દ છે, ત્યાં શબ્દ છે હરે હે એટલે કે ભગવાનની, તત્તુ તેઓની, તે માટે અથવા તે તો શેના માટે છે? ભક્ત્યર્થમેવ કેવલમ. ભક્ત્યર્થમેવ કેવલમ શબ્દ છે ભક્તિ, અર્થમ અને એવ એટલે કે ભક્તિ, અર્થમ એટલે માટે અને એવ એટલે જ, ભક્તિ માટે જ, કેવલમ એટલે કેવળ, માત્ર, ફક્ત, આના માટે જ, એવા શબ્દો એના અર્થ સમજવાના. શ્લોક નંબર 255 255. રેડી? સંયમનોપવાસાદિ 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 સંયમનોપવાસાદિ. યદ્યત્તપઃ સમાચરેત યદ્યત્તપઃ સમાચરેત યદ્યત્તપઃ સમાચરેત યદ્યત્તપઃ સમાચરેત યદ્યત્તપઃ સમાચરેત. ફર્સ્ટ લાઈન કરીએ. સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ સમાચરેત. સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ સમાચરેત. સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ સમાચરેત. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પ્રસાદાય હરેસ્તત્તુ પ્રસાદાય હરેસ્તત્તુ પ્રસાદાય હરેસ્તત્તુ પ્રસાદાય હરેસ્તત્તુ પ્રસાદાય હરેસ્તત્તુ પ્રસાદાય હરેસ્તત્તુ. ભક્ત્યર્થમેવ કેવલમ ભક્ત્યર્થમેવ કેવલમ ભક્ત્યર્થમેવ કેવલમ ભક્ત્યર્થમેવ કેવલમ ભક્ત્યર્થમેવ કેવલમ ભક્ત્યર્થમેવ કેવલમ. સેકન્ડ લાઈન આપણે કરીએ છીએ આખી. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. આખો શ્લોક કરીએ છીએ. સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ
तपः समाचरेत् प्रसादाय हरिस्तत्युभक्त्यर्थमेव केवलम् संयमनोपवासादि यद्यत्तपः समाचरेत् प्रसादाय हरिस्तत्तु ભક્ત્યર્થમેવ કેવલમ. હવે ભાષાંતર જોઈએ. સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.